ફાઇનલી हमारू हेम्पर થઈ ગયું રેડી। તો આમાં વધારે મહેનત હોય તો ફૈઝાનની મહેનત છે, કેમ કે એણે જ તે બે હેમ્પર તૈયાર કર્યા। પર ચોકલેટ છે પણ એમાં મેકઅપ છે। જેનબને બહુ ભાવશે। મારે જેવું જોઈતું તેવું લાઈફ પાર્ટનર મને મળી ગયું છે। ખૂબ જ કેર કરે છે મારી, નો ડાઉટ। હા, ગુસ્સો હું ક્યારેક કરું એના પર, કોઈના પર ગુસ્સો નથી કર્યો, એટલે એના પર ગુસ્સો મેં કર્યો છે। अस्सलामुअलैकुम, वेलकम बैक टू द फखर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक्साइटिंग ब्लॉग के साथ। सो गाइज हूँ घना समय पछी ब्लॉग तो गाइज तो घना समय पछी ब्लॉग स्टार्ट कर तो घना समय पछी मैं ब्लॉग स्टार्ट कर्यो छे, थोड़ो कुछ ब्रेक આવી ગયો। તો આજનો ब्लॉग मारो ई छे કે પહેલા તો સૌથી પહેલા તો મમ્મી આજે બનાવ્યું હતું બટર ચિકન અને મેં બનાવી હતી રોટી। મમ્મી તો નહીં દેખા, મારે ઊભું થવું પડશે। મેં બનાવી હતી રોટી, મમ્મીએ બનાવી હતું બટર ચિકન। આજે જો તમને હાથ પરથી ખબર પડી જાય તો મમ્મી તો આજનો અમારો વ્લોગ બહુ એક્સાઇટિંગ છે, કેમ કે કાલે હવે મમ્મી ડેડી કહો ને મમ્મીને તો આજનો અમારો વ્લોગ એટલો એક્સાઇટિંગ છે કે ફૈઝાનનું અને ભાભીનું નક્કી કર્યું હતું અને આ કાલે 4 વર્ષ કમ્પ્લીટ થાય છે, 4 યર કમ્પ્લીટ, માશાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ। તો કાલે હજી તો કાલે છે, હા તો હજી તો હા બીજી તારીખ તો હજી તો કાલે છે। તો આજે થોડી ઘણી તૈયારી કરવાની છે, વસ્તુ લેવાની છે। તો વસ્તુ એ છે કે એના માટે અમે મહેક બી આવી ગયા છે। તો હું ને મહેક અમે બધી વસ્તુ લેવા જાઉં, આવી ગઈ જો મહેક અહીંયા। તો હું ને મહેક અમે બધી વસ્તુ લેવા જાઉં અને પછી હેમ્પર ને એવું બનાવવાનું છે। તો પહેલાં જે નાનું કામ છે એ હું ને મહેક પૂરું કરી નાખશું, એ તમને દેખાડશું કે અમે શું વસ્તુ લઈ છીએ, કઈ રીતે હેમ્પર બનાવી છીએ। અને હેમ્પર ફર્સ્ટ ટાઈમ અમે બનાવી છીએ, હા હેમ્પર મેં ફર્સ્ટ ટાઈમ બનાવી છીએ। પિન્ટરેસ્ટમાંથી જોયું મેં કે કઈ રીતે બનાવવાનું, કઈ રીતે નહીં। તો ફર્સ્ટ ટાઈમ છે, તો જોઈએ હવે કેવું બને કેવું નહીં। આઈ હોપ સારું જ બનશે, કેમ કે હું ને મહેક બનાવીશ એટલે તો અને બીજી વસ્તુ બી લેવાની છે, તો બહુ મોટી વસ્તુ છે। તો એ હું ફૈઝાન ને મહેક અમે 3 લેવા જાઉં। તો ત્યારે બ્લોગ ઇન્શાલ્લાહ હું સ્ટાર્ટ કરીશ, તો તમને એ વસ્તુ બી દેખાઈ જશે કે અમે શું વસ્તુ લીધી। અને ભાભી આજે ઘરે આવવાના હતા, ભાભીને કાંઈક કામ હતું તો એ કે હું ઘરે આવું છું। તો મેં ને મમ્મી એમ કીધું કે અમે બહાર જાય છે, એમ ઘોઘા જાય છે, અમારે કામ છે। એટલે ભાભીને એમ કરીને અમે ના પાડી દીધી, પણ એને તો કહેવાય નહીં કે અમે આવી રીતે એના માટે સરપ્રાઈઝ રેડી કરીએ છીએ એમ। તો બસ હવે અત્યારે થોડોક કેટલા વાગ્યા અત્યારે અમે જાય સાંજે જાય બરાબર ને, 4:30-5 વાગે અમે જઈએ। હું મહેકને 7 જે વસ્તુ લેવાની છે લઈ લઈ, હેમ્પર માટે વસ્તુ લઈ લઈ અને જોઈએ કે શું થાય છે શું નહીં। તો આજનો બ્લોગ ઘણા સમય પછી મેં શૂટ કર્યો છે, જોઈએ નકર પછી છે ને ભગા તો કરશે, કાંઈ ભગા નથી કરતી હો મેં, ભગા તો કરશે। તો ગાઈઝ ફાઇનલી અમે હવે વસ્તુ લઈને આવી ગયા અને વસ્તુમાં અમારે એવું થયું કે 2 વાર જવું પડ્યું। એક વસ્તુ અલગ આવી ગઈ, એના માટે 2 વાર જવું પડ્યું અને હજી અમારે બહુ બધું કામ બાકી છે। હેમ્પરની તે તૈયારી કરવાની કે કઈ રીતે કરશું કાંઈ આઈડિયા નથી અમને। અમે પિન્ટરેસ્ટમાં જોયું હતું પણ મને ને મહેકને કોઈ એવો આઈડિયા ન આવ્યો ખાસ। તો અમે અત્યારે તો મેકઅપની એમાં એવું છે કે તમને ખબર જ છે કે ભાભી મેકઅપનું કરે છે, શીખે છે એ સાદ મેકઅપ કરી દે છે। ભાભી પાસે સર્ટિફિકેટ છે, ભાભી ને મહેક બે પાસે છે સર્ટિફિકેટ, બે હારવાર જ જોઈન્ટ કર્યો તો ક્લાસ, તો એનું સર્ટિફિકેટ છે। તો ભાભી કે મારે મેકઅપમાં આગળ કરવું છે એમ, તો ઘરમાંથી પરમિશન બી મળી ગઈ કે હા તું કર। તો એનિવર્સરીમાં અમે 4 વર્ષમાં અમે બધું દઈ દીધું છે। હવે અમને કોઈ આઈડિયા નહોતો આવતો કે હું દેવું હું નહીં એમ, એટલે ફૈઝાનને અમે નહીં, અમને તો કાંઈ ખબર નથી પણ ફૈઝાન કે મિસબા હું દઉં હું નહીં, ફૈઝાન કહેતો હતો। તો મેં એક કામ કરી ભાભી પાસે ને જે વસ્તુ આપણે મેકઅપની હવે આપણે દઈ, કેમ કે એ એનું કરે છે એટલે તો અમે થોડી ઘણી મેકઅપની વસ્તુ લઈને આવ્યા અને હેમ્પરની। તો મેકઅપનું એક નાનું એવું હેમ્પર બનાવશું
અને એક મોટી વસ્તુ જે અમે ફેજાન આવે હમણાં હોસ્પિટલથી એટલે અમે લેવા જઈશું. હું મહેક ને ફેજાન ક્રોમામાં જવાનું છે તો તમને ત્યાં જઈને જ કહીશ કે વસ્તુ અમારે શું લેવાની છે. અત્યારે જો એટલું હેમ્પર આવી ગયો એટલે અત્યારે અમે મેકઅપના હેમ્પરની તૈયારી સ્ટાર્ટ કરી દઈ છીએ. પછી બીજી વસ્તુ આવે ત્યારે એની તૈયારી તે અમે પછી સ્ટાર્ટ કરશું. હું તમને બતાવું કે હું કઈ રીતની વસ્તુ લઈને આવી છું. આ અમારી વસ્તુ આવી ગઈ બધી. આમાં અમે મેકઅપનું નાખશું બધું હેમ્પર નહીં. આ મેકઅપ એ થોડોક તે લીધો છે મેકઅપ કેમ કે અમારે મેકઅપ માટે તો હાવ નાની એવું તે હેમ્પર બનાવવાનું છે. જે બીજી વસ્તુ છે એ બહુ મોટી વસ્તુ છે કે શું છે શું નહીં એમ. તો એના માટે અમે બહુ એક્સાઇટેડ છીએ. તો જોઈએ હવે તમને તે ખબર પડી જાય. અમે આગળ અમે ક્રોમામાં જવાનું છે એ લેવા માટે. તો જોઈએ અત્યારે આટલું તો અમે સ્ટાર્ટ કરી દઈએ. મેકઅપનું હેમ્પર બનાવી નાખીએ અને એ બીજી વસ્તુ માટે તે અમે આ લાવ્યા છીએ. તો જોઈએ હવે કરીએ સ્ટાર્ટ મહેક. તો તમને થોડું ઘણું હું દેખાડીશ કઈ રીતે હું કરું છું કઈ રીતે નહીં. તો ફર્સ્ટ ટાઈમ હું હેમ્પર બનાવું છું એ બી ભાભી માટે. અને અમારે ઘરમાં એવું કાંઈ બી હોય તો ભાભી હોય એટલે અમને ખબર ન પડે. મને ને મહેકને તો ખાસ ખબર ન પડે કેમ કે ભાભી બધું કરી નાખે. ઈદ બી ઓલા વખતે દઈ દીધો અમે ઊંધું પેકિંગ કરી નાખ્યું. કપડાં ઊંધા નાખી દીધા હતા અમે. પછી ત્યાં જઈને ભાભી કે ભાભી મિસબા બેની કે આ મહેક કે આ બધા કપડે મેરે નહીં હે કે તમને દૂસરે કપડે પેક કર. એટલે એ વસ્તુ અમારથી ઊંધી સીધી થાય જ. તો આઈ હોપ કે હવે આ વસ્તુ અમારથી સીધી થાય અને ભાભીને ગમે. તો જોઈએ હવે આ બ્લોગમાં ભાભી નથી. એ તો તમને ખબર જ હશે કે ભાભી કેમ નથી. આ બ્લોગ ભાભી જોશે તો મને કહેશે કે આવી રીતે થયું આમ. તો જોઈએ અમે ધીમે ધીમે બધું સ્ટાર્ટ કરી દઈએ. પછી તમને આગળ મળીએ કે કઈ રીતે શું કરવાનું છે અને ક્યાં કઈ વસ્તુ લેવા જવાની છે. તો જોઈએ હવે આગળ. તો ગાઈઝ અત્યારે હવે હેમ્પર તો અમે થોડુંક અડધું મૂકી દીધું કેમ કે ભાઈ ફૈઝાન આવી ગયા છે. આર યુ એક્સાઇટેડ બ્રો? હે યસ આઈ એમ વેરી વેલ એક્સાઇટેડ. તો અત્યારે અમે એક વસ્તુ લેવા જઈએ છીએ ક્રોમામાં. અમે એ વસ્તુ જોઈને આવ્યા હતા. તો એ ભાભીને એનેથી એનું બહુ કામ થશે. એને શું કહેવાય યુઝફુલ થશે. હા સોરી. તો iPhone 16 તો iPhone 15 Pro Max લેવા જઈએ છીએ. ના એવું કાંઈ નથી લેવાનું. ફોન પણ નથી લેવાનો. ફોન તો અમે જ્યારે ફર્સ્ટ યા તો સેકન્ડ એનિવર્સરી હતી, સેકન્ડ યા થર્ડ ત્યારે જ તે ફૈજાને ફોન ગિફ્ટ આપી દીધો હતો ભાભીને. તો અત્યારે અમે જઈએ છીએ ક્રોમામાં. તો આપણે સ્ટેટ્યુન જોઈએ ત્યાં જઈને અમે શું લઈશ શું નહીં. ત્યાં બ્લોગ હું કન્ટિન્યુ રાખીશ. તો જોઈએ હવે તો જઈએ. એક જેનબ સાથે પ્રેન્ક પણ થશે. યા કયો બ્રેસલેટ. હા એમાં એવું છે કે ફર્સ્ટ ટાઈમ અત્યારે અમારી આ લોકો એનિવર્સરી જે અત્યારે સેલિબ્રેટ કરે છે ત્યારે હજી ફૈજાન પહેલી જ વાર ભાભીને જોવા ગયો હતો ને ત્યારે ભાભીને એણે બ્રેસલેટ આપ્યું હતું ચાંદીનું. એણે બ્રેસલેટ આપ્યું હતું પહોંચી જેવું કે આ યાદી એમ. તો ફર્સ્ટ ટાઈમ તો કેટલું આમ ખાસ હોય એના માટે. અને એ બ્રેસલેટ આપ્યું હતું ફૈજાને. ભાભીએ ફૈજાનને સાચવવા કે લ્યો તમે સાચો એમ. તો ફૈજાનના ખીચ્ચામાં હતું. હું કપડાં ધોતી હતી તો ખીચ્ચામાંથી બ્રેસલેટ નીકળ્યું અને ફૈજાનને નથી ખબર. એ તો મેં એને કીધું, મેં કીધું ફૈજાન આ બ્રેસલેટ? તો કે હા એ કે એણે મને સાચવવા દીધું હતું. તો હવે અત્યારે મેં લઈ લીધું છે, મારી પાસે છે. અને ભાભી મને કેટલા દિવસથી મેસેજ કરે છે, ફોન કરે છે કે બ્રેસલેટ નથી મળતું. તો ફૈજાન કે આઈ થિંક પડી ગયું હશે. તો ભાભીનો મૂડ ખરાબ થઈ ગયો છે એના હિસાબે બહુ. કેમ કે પહેલી જ વાર ફૈજાને એને દીધું હતું. જોવા ગયા હજી ત્યારે જ તે ફર્સ્ટ ટાઈમ દીધું હતું. એટલે એના માટે થોડુંક ભાભીનો મૂડ ઓફ છે. તો હવે બ્રેસલેટનો જોઈએ પ્રેન્ક કરવો છે કે પછી હું કરવું છે આગળ જોઈએ આપણે. અત્યારે તો અમે જઈએ ક્રોમામાં. તો હાલો લેટ્સ ગો. હાલો ઓલા બેન ક્યાં છે? ફાઇનલી ક્રોમામાં પહોંચી ગયા. હે ને ફાઇનલી પહોંચી ગયા અમે. અને અમારે જે વસ્તુ લેવાની છે અમે ધીમે ધીમે લઈ લઈ. તો જોઈએ હવે શું લેવાનું છે. હા બાકી અવેલેબલ તો છે ને સર્વિસ? એ ભાઈ મને કઈ છે ને ધીરજભાઈ. ફાઇનલી અમારી જે વસ્તુ આવી ગઈ દેખાડી દે. આ ક્રોમામાંથી અમારે વસ્તુ લેવાની હતી.
ઘરે જઈને તમને પ્રોપર બતાવીએ કે એ વસ્તુ શું હતી. આમ તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે વસ્તુ શું હતી એમ. તો જોઈએ ઘરે જઈને. એકચ્યુઅલીમાં મારા વાઈફ મેકઅપ આર્ટિસ્ટ છે, આ વસ્તુ એને ગિફ્ટ કરીશ, ખૂબ જ કામ આવશે. જોઈએ હવે આગળ. ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ગયા વસ્તુ લઈને. તો ફૈઝાન કહે કે હું જ પેકિંગ કરીશ એમ. તો હવે ફૈઝાન પેકિંગ કરશે. અમે વસ્તુ તો બધી વસ્તુ તો અમે લાવીએ તે વસ્તુ અમે સાંજે જ તે લઈ આવ્યા હતા. આજે હું બહુ થાકી ગઈ છું કેમ કે આ દોડાદોડી થોડીક વધી ગઈ આજે, બજારના 2-3 ધક્કા ખાધા એટલે. તો વસ્તુ તો બધી લઈ આવ્યા. હવે ફૈઝાન પેકિંગ કરશે તો એ હું તમને બ્લોગમાં બતાવીશ. હવે જોઈએ આ વસ્તુ. આવી ગયું છે અમારું મશીન અને આ બધું અમારે પેક કરવાનું છે. તો અમે પેક કરી નાખીએ. સાદ કાતર જરા કઈ કાતર ફરશે ને મહેક કે નહીં યાર ઇસકો. તો અમે પેક કરે થોડું ઘણું થઈ જાય પછી તમને દેખાડીએ તમને કે કઈ રીતે અમે કર્યું. તો હવે ફૈઝાન હેમ્પરની તૈયારી કરે છે, તમને બતાવી દઉં. ભાભી તમે જુઓ કે તમારો ફિયાન્સી છે, ફ્યુચર હસબન્ડ, એ તમારા માટે કેટલું કરે છે. તમે આ બ્લોગ જોશો ત્યારે તમને ખબર પડી જ જશે. તો જોઈ લ્યો એ આટલી તૈયારી કરે છે, એટલી મહેનત કરે છે, એટલા દિલથી કામ કરે છે. તો આવો એક બધાને પાર્ટનર હોવો જોવે, હે ને મહેક? મહેક આ કરે છે, મેકઅપનું કરે છે. મહેક ને સાદ, હું ફૈઝાનની આમાં હેલ્પ કરું છું. આવો હરેકને પાર્ટનર હોવો જ જોવે, મળવો જ જોવે. તો ફૈઝાન વધારે એક્સાઇટેડ છે એ વસ્તુ માટે. ફૈઝાન તું શું કરો છે? તમને કોઈને ખબર નથી આ શું કર્યું તે, હે સર? હા, છોકરી હોય એ ખાલી એ જ ડિઝર્વ કરતી હોય આવો પાર્ટનર જ તે કે એ મારી કેર કરે, મારા માટે આવી નાની મોટી સરપ્રાઈઝ કરે. છોકરી એક આ જ ડિઝર્વ કરતી હોય. તો બોયઝ લોકોનો ફર્જ છે કે એ ખુશ રાખે છોકરીઓને. એમ આમ તો જો કે બધા રાખતા જ હોય પણ જે ન રાખતો એના માટે. બાકી બધાને હું નથી કહેતી, ખાલી જસ્ટ વાત કરું છું એમ. ચોકલેટ બનાવી દોવાની. હા તો ચોકલેટ બનાવી નાખ, હરકી રીતે બનાવજો યાર ફૈઝાન. એ નહીં, ચોકલેટ ના ધારી રાખતી, રેવા દે. ખુલશે ને આમ? ના 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 ના, રેવા દે યાર. એક ટ્રાય તો કરવા દે. કેટલી ટ્રાય કરો છો યાર તું. તો તમને પાછું એક બ્રેક લઈ લઉં અને પછી દેખાડું, કેમ કે આજે થોડું ઘણું કરવાનું છે, એ કરી નાખીએ પછી તમને દેખાડું. છોકરો જો કેટલી મહેનતથી કામ કરે છે બિચારો. એકદમ ધગજ મહેનત લગન દિલથી આટલું કામ કરે છે બિચારા. એક તો હોસ્પિટલથી આર્યો થાક્યો આવ્યો તોય. ભાભી પ્લીઝ, હવે કોને ખબર ભાભી આ ગિફ્ટ અને સરપ્રાઈઝ જોઈને એનું રિએક્શન શું હોય છે એમ. ને અમારું થઈ ગયું છે રેડી. તો જોઈએ હવે આગળ આગળ શું થાય છે એમ. અને અહીંયા બે એટલી ઓલી કરે છે ને કે નાખવું છે ને નથી નાખવું ને આ ને એવું બધું કરે છે. ને સાદ યાર હવે ડેડી આવી ગયા છે, હું ડેડીને કહી દઈશ કે સાદ અમને હેરાન કરે છે. ને સાદ ઈ મારી કાતર છે ઈ રેવા દે તું. એટલે આવી રીતે અમારું થઈ ગયું કમ્પ્લીટ. યે, તો આ એક હેમ્પર અમારું રેડી થઈ ગયું. આ એકદમ સિમ્પલ કર્યું છે ફૈઝાને. અને આ બીજું જે હેમ્પર છે એમાં થોડીક મહેનત અમને લાગે છે. તો ફૈઝાન થોડીક મહેનત કરી લઈ, એમની ફ્યુચર વાઈફ અને અત્યારે ફિયાન્સી, તો એના માટે થોડીક મહેનત કરી લઈ. તો આવી રીતે કંઈક કરે, આવી રીતે કંઈક કરે છે. બહુ મશગુલ છે એ કામમાં, કોઈને જવાબે નથી દેતો. અને આવી રીતે અમે કંઈક કર્યું છે એવું મેનેજમેન્ટ થોડું ઘણું. મેકઅપનું હેમ્પર હવે એ વિચારે છે કે હવે આને કઈ રીતે હું કરું. તો આખું અમારું એકદમ રેડી થઈ જાય પછી હું તમને દેખાડી દઈશ. આવી રીતે કંઈક આઈડિયા કરે છે હવે, જોઈએ. તો ફાઇનલી અમારું હેમ્પર થઈ ગયું રેડી. તો આમાં વધારે મહેનત હોય તો ફૈઝાનની મહેનત છે, કેમ કે એણે જ તે બે હેમ્પર તૈયાર કર્યા.
તો આ રહ્યો એક હેમ્પર આ અને એક હેમ્પર ફાઇનલી આ મારું રેડી થઈ એક ગયું hamper છે. હું તમને બતાવું છું. સો રેડી સ્ટેડી સ્ટેડી એન્ડ ગો. પેલા થોડી વાર અંધારું લાગશે. હા ઓ પણ માય just- ગોડ કરો. Wow! તો આ અમારો આ હેમ્પર અમારી ચોકલેટ છે ચોકલેટ છે પણ એમાં મેકઅપ છે. જેનબને બહુ ભાવશે. ફેજાને બહુ મસ્ત મહેનતથી બધું બનાવ્યું છે. હા તો હવે થઈ ગઈ બંધ અને અમારી લાઈટ થઈ ગઈ ચાલુ. તો ફેજાનભાઈ તમે કંઈક કહેવા શું કેવું છે તમારે તમારી વાઈફ માટે? ઘણું કેવું છે. શબ્દ નથી કહેવા માટે. શબ્દોથી એક તો મારે જેવું જોઈતું તેવું લાઈફ પાર્ટનર મને મળી ગયું છે. ખૂબ જ કેર કરે છે મારી, નો ડાઉટ. હા, ગુસ્સો હું ક્યારેક કરું એના પર, કોઈના પર ગુસ્સો નથી કર્યો, એટલો એના પર ગુસ્સો મેં કર્યો છે. પણ એને કોઈ દી એનું ખોટું નથી લગાડ્યું. સમજી જાય એમ કે ભાઈ એમનો મગજ ખરાબ છે તો થોડું શાંત રહીએ. હા, પછી ગાળિયો કાઢી એટલે એવો ગાળિયો કાઢે ને કેવો છે, પણ નો ડાઉટ એનો હક છે યાર મારી ઉપર બધો કરવાનો. અને હું એને બહુ પ્યાર કરું છું. આઈ લવ યુ માય વાઇફ જેનબ. હું બહુ ખુશ છું કાલ માટે. હા બહુ એક્સાઇટેડ છે. કાલનો દિવસ કેવો જાય છે, ક્યારે આવે છે. અને ફેઝનભાઈ કાલે સ્પેશિયલ રજા રાખી છે. Special રજા રાખી છે એના માટે. એક દિવસ તમારી વાઈફને ટાઈમ તો દેવો પડે ને મારે. બીજી શેડ્યુલ ની અંદર હું ખાવા પણ ઘરે નથી આવતો. પણ વાત બી રોજ ઈ લોકોને થાય નહીં કાંઈ એવી. વાત બી કોઈ રોજ થતી નથી. પણ હું મારી ફ્યુચર વાઈફ, મારી ફિયાન્સીને બહુ પ્યાર મોહબ્બત કરું છું. આઈ લવ યુ માય વાઈફ. એડવાન્સમાં હજી તો બહુ વાર છે. બહુ વાર છે. બહુ વાર છે, હજી તો 2 કલાકની વાર છે. એડવાન્સ ની અંદર હેપી એનિવર્સરી માય લવ. આગળ આપણે બી આમ જ હસતા રહીએ, મુસ્કુરાતા રહીએ, લડતા રહીએ, રડતા રહીએ, બધું જ કરીએ. અને હવે ફટાફટ લગ્ન બી કરીએ. તો આ એકદમ હેમ્પર અમારું થઈ ગયું છે રેડી. તો ફેજાને ઘણું બધું કીધું અને એ છે બી માશાલ્લાહ. તમે તમને બ્લોગમાં ખબર પડી જ ગઈ હશે. અને બસ એ લોકોની જોડી, એની ઈ બેની જોડી બી મસ્ત છે, સાદની ને મહેકની. તો માશાલ્લાહ નજર ન લાગે મારા ભાઈ ભાભીને. તો જોઈએ હવે નીચે ડેડીને રિએક્શન લઈએ આપણે અને જોઈએ કે એ લોકોને હેમ્પર કેવું લાગે છે. તો ફેજાને જે હેમ્પર બનાવ્યું છે એ એકદમ થઈ ગયું છે રેડી. આ ચોકલેટ જેનબને બહુ ભાવે ને ચોકલેટ. અને આ રોઝ. ફેજાને એના હાથથી કર્યું છે ને મસ્ત. એને જેવું ગમ્યું એવી એને કરી નાખ્યું. બિલુને આવ્યા તરત અમે બિલુને દેખાડ્યું પણ પછી તમારે વાર લાગે એમ હતી એટલે પછી મેં તો પેક કરી નાખ્યું એમ. બિલુએ જોયું. હા મસ્ત ને. મમ્મીએ થોડો ઘણો આઈડિયા દીધો હતો પણ હવે ફેજાને પછી જેમ કરવું તેમ એણે કરી નાખ્યું. વસ્તુ તો હું જ લેવા ગઈ હતી. ઈ ઉપર નહોતી બરાબર આવતું, બહુ આમ ઘૂંચડો લાગે ને લાઈટ બરાબર દેખાતી નથી, મેકઅપ દેખાતો નથી. આ ગોળ છે ને એટલે ચોકલેટ જેવું સારું લાગે. તો બધાને બહુ મજા આવી અને તમે જોયું હશે કે આજે આખો દિવસ અમે બધા બહુ એન્જોય કર્યો. પેકિંગ કરવામાં અમને બહુ મજા આવી. હેમ્પર ફર્સ્ટ ટાઈમ બનાવ્યું હતું અને ફર્સ્ટ ટાઈમ અમે હું હજી તને ડિટેલમાં બતાવું પેલું હેમ્પર. હા બતાવી દે. જો ફ્લેશ લાઈટ કામ કરો છો. હા છે હાલો. જો મને દેખાડ હાથમાં. જો મારો તો વિડિયો ઉતરે. હા લે મસ્ત છે હો. જો ઉભે રહે. પોતરે બનાવ્યો એની વાઈફ આટો. આહા. કેટલો સરસ છે. જો મોહબ્બત કેવી છે. થેન્ક યુ. ચોકલેટ જેવી મીઠી મીઠી ચોકલેટ જેવી ચોકલેટ જેવી મીઠી મીઠી. મીઠી મીઠી બેમાં મોહબ્બત રે. તો તમને હવે જોઈએ હવે આગળ. હવે આ છેલ્લું વર્ષ ને એંગેજમેન્ટ નું. મેં કીધું હું કીધું ઉપર. હવે એને તો લગન ને ખાસ અમારી દુઆ કરો અમારા માટે કે મારા છોકરાના લગન થઈ જાય. તો આજનો અમારો દિવસ બી બહુ મસ્ત થઈ ગયો. થાકી બી ગયા કેમ કે બજારમાં થોડું ઘણું કામ હતું એ કર્યું. પછી ફેજાના રહી ગઈ તો મજા બહુ આવી. અને ફર્સ્ટ અમારું હેમ્પર હતું તો એ અમારું સક્સેસફુલ બી થયું અમારું હેમ્પર. અમને નહોતી ખબર કે આટલું સારું બનશે એમ. અને અમારા નસીબ તમને કહી દઉં, આ લાસ્ટ પીસ હતો. હા ડેડી લાસ્ટ પીસ હતો. હા ઓલી એક છોકરી તો લઈ ગઈ, બે છોકરીઓ લઈ ગઈ. બે છોકરી લઈ ગઈ, એક લાસ્ટ પીસ હતો અમ્મી.
નકર થોડાક મોડા ગયા હોત ને તો વયું જાત પીસ મેં આને રસ્તામાં કીધું તો મેં કીધું ફેજાની હેવેલ્સનું નહીં હોય તો આપણે શું કરશું તો કે બૂંદ બેઠાડવાને તો સાચું પણ છેલ્લું પીસ હતું આ તો સારું નસીબ કે અમને મળી ગયું તો બસ આવી રીતે અમને આજના બ્લોગમાં મજા આવી હવે હોપ કે તમે તમને બે બી આજના બ્લોગમાં બહુ મજા આવી મારું હશે દિલે રેતું. હવે તમે બે પક્કા ફ્રેન્ડ બે જો હવે પગ સીધા કર્યા કે એના પગ આમ જ રાખે ફેજનભાઈ આમ જ પગ રાખે પરની અમારી તૈયારી એકદમ મસ્ત થઈ ગઈ અને આઈ હોપ કે તમને આ બ્લોગ અમારો ગમ્યો હશે અને મને એટલી બધી આટલો કોન્ફિડન્સ નહોતો કે આટલું હેમ્પર સારું બનશે એમ અને વસ્તુ તો હું એકદમ મારા અંદાજે જ લાવી હતી કે કઈ રીતે હું લાવું કઈ નહીં કેમ કે મને ખબર નહોતી પડતી કેમ કે ફર્સ્ટ ટાઈમ હેમ્પરમાં બનાવ્યું એટલે તો હવે તો આઈડિયા આવી જાય કે કઈ રીતે કઈ વસ્તુ લેવી તો આજનો મારો બ્લોગ બહુ મસ્ત ગયો तो आई होप आपको हमारा ब्लॉग अच्छा लगा तो प्लीज़ डू यू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग अल्लाह हाफिज़ टेक केयर बाय बाय